બીજેપીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે બીજેપીના ઉમેદવાર માટે આ મોટા સમાચાર સામે આવ્યા। ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક શરૂ કરવામાં આવી। ત્યારે બીજેપીના ઉમેદવાર માટે સમાચાર આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ। ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠકનો પ્રારંભ થયો। સતત 3 દિવસ સુધી આ બેઠક ચાલશે। ત્યારે આજથી આ બેઠકનો પ્રારંભ થશે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, સીએમની અધ્યક્ષતામાં સીએમના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે। શું છે વધુ વિગત? જી, આજથી ઉમેદવારોના નામ માટેની જે મંથન બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠકની શરૂઆત થઈ છે, જેમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેઓ પણ હાજર છે। તમામે તમામ જે ઝોનના જે ઉમેદવારોના જે નામાંકન પત્ર આવ્યા છે, જેઓએ સેન્સ પ્રક્રિયામાં પોતાની દાવેદારી નોંધાવી છે, તે તમામે તમામ ઉપર મંથન કરવામાં આવશે અને ત્યારબાદ જે તબક્કાવાર છે તે ઉમેદવારોના નામોની જાહેરાત છે તે કરવામાં આવશે। સૌપ્રથમ આ બેઠકમાં જે દક્ષિણ ઝોનના જે ઉમેદવારના જે નામો છે તેના ઉપર મંથન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ જગ્યાએ જે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઘર્ષણ ન થાય તેનું પણ ખાસ જે આ બેઠકમાં ધ્યાન છે તે રાખવામાં આવશે અને તે પ્રમાણેનું નામોનું જે લિસ્ટ છે તે બનાવવામાં આવશે અને ત્યારબાદ જે ભાજપ દ્વારા એક બાદ એક જે તમામ જે જિલ્લાઓ છે, મહાનગરો છે, તેની જે ઉમેદવારોના નામ છે તેનું નામોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। શક્યતાઓ એવી પણ છે કે આ 3 દિવસની બેઠકમાં જ અલગ અલગ જે ઝોન છે તે પ્રમાણેના ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરી દેવામાં આવશે। આજથી આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં સૌથી પહેલા જે દક્ષિણ ઝોનના જે ઉમેદવારો છે તેમના નામ ઉપર મહોર લગાવી શકાય છે। સાથે સાથે આ બેઠકમાં જે ભાજપની ચૂંટણી સમિતિના જે તમામ સભ્યો છે તેઓ પણ હાજર છે અને આ બેઠકમાં જે તમામે તમામ લોકો છે તે પોતાના અલગ અલગ જે મંતવ્યો છે તે પણ રજૂ કરશે। તમામની સહમતિ બાદ જે ઉમેદવારનું નામ છે તે નક્કી કરવામાં આવશે, કારણ કે જે સેન્સ પ્રક્રિયામાં જે 3 દિવસ જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તેમાં જે અલગ અલગ જે લોકોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી હતી, પરંતુ આ વખતે ભાજપે પોતાની ફોર્મ્યુલામાં બદલાવ કર્યો છે। જે પોતાનો જે ફોર્મ્યુલા છે, પોતાનો ટિકિટ માટેનો જે ક્રાઇટેરિયા છે તે જાહેર કરવામાં આવે છે, તે ક્રાઇટેરિયા પ્રમાણે જે ઉમેદવારોની નામની પસંદગી કરવામાં આવશે અને તે મુજબ જે આ 3 દિવસની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે બાદ ઉમેદવારોના નામો છે તે નામોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ ગઈ છે। સીએમના નિવાસ સ્થાને આ બેઠકની શરૂઆત થઈ। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ છે, ત્યારે 3 દિવસ સુધી આ બેઠક ચાલશે। બીજેપી ઉમેદવારો માટે આ મોટા સમાચાર સામે આવ્યા। ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આજથી બેઠકની શરૂઆત થઈ। જ્યારે આ બેઠક 3 દિવસ સુધી ચાલશે। આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે સતત 3 દિવસ સુધી આ બેઠક ચાલશે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકની શરૂઆત થઈ।